હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે સમજૂતી લેશું ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોના સ્વાધ્યાયના પ્રશ્નો ઉત્તરની સમજૂતી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે? તો 2PbO + C gives 2Pb + CO2. A. લેડ રિડક્શન પામે છે. B. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. C. કાર્બન ઓક્સિડેશન પામે છે અને D. લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. તો આની પૈકી કયા ખોટા છે એ બતાવવાનું છે. તો જવાબ આવશે પહેલું, A અને B બંને ખોટા છે. એટલે કે લેડ રિડક્શન નથી પામતું, લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે, અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન નથી પામતું, કાર્બન ઓક્સિડેશન પામે છે. ઓકે, એટલે A અને B જવાબ આવશે. બંને ઓપ્શન ખોટા છે. પ્રશ્ન નંબર 2, Fe2O3 + 2Al gives Al2O3 + 2Fe. ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? તો આની અંદર આપણે ચોખ્ખું જોઈ શકીએ છીએ કે Fe ને એલ્યુમિનિયમ એટલે Al છે એ વિસ્થાપિત કરે છે. એટલે આ પ્રક્રિયા કેવી થશે? D, વિસ્થાપન પ્રક્રિયા. ત્રીજો પ્રશ્ન, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચો ઉત્તર લખો. A. હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. B. ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ ઉદ્ભવે છે. C. કોઈ પ્રક્રિયા થતી નથી. D. આયન ક્ષાર અને પાણી બને છે. જવાબ આવશે A. હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ ઉદ્ભવે છે. પ્રશ્ન નંબર 4, સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણોને શા માટે સમતોલિત કરવા જોઈએ? જવાબ, જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય તેવા સમીકરણને કેવું કહેવાય છે? તો સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે દ્રવ્ય સંરક્ષણના નિયમ મુજબ એટલે કે દળના સંચયના નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. એટલે બંને તરફ દ્રવ્યની સંખ્યા જે છે એ એક સરખી જ હોવી જોઈએ એ કહેવા માગે છે. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ સમાન રહેવું જોઈએ. દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા બંને બાજુ સમાન રહેવી જોઈએ. આથી રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું આવશ્યક હોય છે. પ્રશ્ન નંબર 5, નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યારબાદ તેઓને સમતોલિત કરો. વિધાનો એટલે કે વાક્ય સ્વરૂપે આપ્યું છે, તેને રાસાયણિક સમીકરણમાં સમતોલિત સ્વરૂપમાં લખવાનું રહેશે. A. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન વાયુ સાથે સંયોજાઈને અમોનિયા બનાવે છે. તો નાઇટ્રોજન વાયુ એટલે N2, હાઇડ્રોજન વાયુ એટલે H2. શું આપે છે? NH3 એટલે કે અમોનિયા. આની અંદર અને સમીકરણોને પહેલેથી જ સમતોલિત કરીને જ આપેલા છે. તો પણ કોઈ પણ જાતના સમતોલનમાં તમને ડાઉટ લાગે તો પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો. B. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને સલ્ફર ડાયોક્સાઇડ અને પાણી આપે છે. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે કે H2S ઓક્સિજન સાથે સંયોજાઈ હવામાં બળે એટલે ઓક્સિજન સાથે સંયોજાય એટલે +O2 gives સલ્ફર ડાયોક્સાઇડ એટલે SO2 + પાણી એટલે કે H2O. C. બેરિયમ ક્લોરાઇડ એ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને એલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બેરિયમ સલ્ફેટના ઉક્ષેપ આપે છે. તો જવાબ, બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 શેની સાથે સંયોજાય છે? એલ્યુમિનિયમ સલ્ફેટ એટલે Al2SO4 થ્રાઇસ એટલે 3 વખત. gives શું આપે છે? AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને પ્લસ BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ એટલે કે 3BaCl2 + Al2SO4 thrice gives 2AlCl3 + 3BaSO4. D. પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે. પોટેશિયમ એટલે K, પાણી એટલે H2O, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH અને હાઇડ્રોજન એટલે H2 વાયુ એટલે 2K + 2H2O gives 2KOH + H2. ઓકે. પ્રશ્ન નંબર 6, નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો. A. HNO3 + CaOH twice gives CaNO3 twice + H2O. સમીકરણને સમતોલન કરવાનું છે એટલે એના સમતોલિત જવાબ જ નીચે આપેલા છે. 2HNO3 + CaOH twice એમને રહેશે + CaNO3 twice + 2H2O. B. NaOH + H2SO4 gives Na2SO4 + H2O. જવાબ આવશે 2NaOH + H2SO4 gives Na2SO4 + 2H2O. C.
NaCl પ્લસ AgNO3 પ્લસ AgCl પ્લસ NaNO3 આમાં બંને તરફ સમતોલિત જ છે બધું, તો તમે એકવાર ચેક કરી શકો છો અને તેનું તે જ સમીકરણ નીચે આવશે. એના પછીનો D, BaCl2 પ્લસ H2SO4 gives BaSO4 પ્લસ HCl. જવાબ આવશે BaCl2 પ્લસ H2SO4 gives BaSO4 પ્લસ 2HCl. પ્રશ્ન નંબર 7, નીચે આપેલા રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણો લખો. સમતોલિત લખવાના છે. પ્રક્રિયા દેખાડેલી છે. A, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ gives કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે CaOH પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 gives કેલ્શિયમ કાર્બોનેટ એટલે CaCO3 પ્લસ પાણી એટલે કે H2O. B, ઝિંક પ્લસ સિલ્વર નાઇટ્રેટ gives ઝિંક નાઇટ્રેટ પ્લસ સિલ્વર. જવાબ ઝિંક એટલે Zn પ્લસ સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 gives ઝિંક નાઇટ્રેટ એટલે ZnNO3 twice પ્લસ સિલ્વર એટલે 2Ag. ઓકે. C, એલ્યુમિનિયમ પ્લસ કોપર ક્લોરાઇડ gives એલ્યુમિનિયમ ક્લોરાઇડ પ્લસ કોપર. એલ્યુમિનિયમ એટલે 2Al પ્લસ કોપર ક્લોરાઇડ એટલે 3CuCl2 gives એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે 2AlCl3 પ્લસ કોપર એટલે 3Cu. D, બેરિયમ ક્લોરાઇડ પ્લસ પોટેશિયમ સલ્ફેટ gives બેરિયમ સલ્ફેટ પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ. એટલે કે બેરિયમ ક્લોરાઇડ એટલે BaCl2 પ્લસ પોટેશિયમ સલ્ફેટ એટલે K2SO4 gives બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 પ્લસ પોટેશિયમ ક્લોરાઇડ એટલે કે 2KCl. પ્રશ્ન નંબર 8, નીચેના માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો અને તે દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકાર ઓળખો. પ્રક્રિયાના પ્રકાર પણ જણાવવાના છે. પહેલા રાસાયણિક સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનો રહેશે. A, પોટેશિયમ બ્રોમાઇડ પ્લસ બેરિયમ આયોડાઇડ gives પોટેશિયમ આયોડાઇડ પ્લસ બેરિયમ બ્રોમાઇડ. જવાબ આવશે પોટેશિયમ બ્રોમાઇડ એટલે કે 2KBr પ્લસ બેરિયમ આયોડાઇડ એટલે BaI2 gives પોટેશિયમ આયોડાઇડ એટલે 2Ki પ્લસ બેરિયમ બ્રોમાઇડ એટલે કે BaBr2. આપેલ પ્રક્રિયા એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. B, ઝિંક કાર્બોનેટ gives ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે ઝિંક કાર્બોનેટ એટલે ZnCO3 gives ઝિંક ઓક્સાઇડ એટલે ZnO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. આપેલ પ્રક્રિયા એ કેવી છે? વિઘટન પ્રક્રિયા છે. C, હાઇડ્રોજન પ્લસ ક્લોરિન gives હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે હાઇડ્રોજન એટલે H2, ક્લોરિન એટલે Cl2 gives હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે કે 2HCl. આપેલ પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા છે. D, મેગ્નેશિયમ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ gives મેગ્નેશિયમ ક્લોરાઇડ પ્લસ હાઇડ્રોજન. મેગ્નેશિયમ એટલે Mg, હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl that is 2HCl gives મેગ્નેશિયમ ક્લોરાઇડ એટલે કે MgCl2 પ્લસ હાઇડ્રોજન એટલે H2. આપેલ પ્રક્રિયા કેવી છે? તો વિસ્થાપન પ્રક્રિયા છે. પ્રશ્ન નંબર 9, ઉષ્માક્ષેપક અને ઉષ્માશોષક પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. પહેલું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણની સાથે ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી પ્રક્રિયાને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે કુદરતી વાયુ એટલે કે CH4ના દહનની પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. CH4 પ્લસ 2O2 શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 પ્લસ પાણી એટલે કે 2H2O એટલે કે વરાળ સ્વરૂપે આપે છે અને પ્લસ ઘણી બધી ઉષ્મા એટલે જે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. બીજું, ઉષ્માશોષક પ્રક્રિયા. જે રાસાયણિક પ્રક્રિયામાં નિપજના નિર્માણ સાથે ઉષ્માનું શોષણ થતું હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્માશોષક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થવું એ ઉષ્માશોષક પ્રક્રિયા છે. એટલે કે 2AgCl સૂર્યપ્રકાશની હાજરીમાં 2Ag પ્લસ Cl2 મુક્ત કરે છે. પ્રશ્ન નંબર 10, શ્વસનને ઉષ્માક્ષેપક પ્રક્રિયા શાથી ગણવામાં આવે છે? સમજાવો. જવાબ, જીવન જીવવા માટે ઉર્જાની જરૂર પડે છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. દાખલા તરીકે ભાત, બટાકા અને બ્રેડમાં કાર્બોદિત પદાર્થો હોય છે. આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદ્ભવે છે. આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. આ પ્રક્રિયાને શ્વસન કહે છે. આમ શ્વસન પ્રક્રિયા દરમિયાન ઉર્જા મુક્ત થતી હોવાથી શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા એમ કહેવાય
ઓકે, C6H12O6 એટલે કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન તેની સાથે સંયોજાય છે એટલે પ્લસ 6O2 gives 6CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જે આપણે મુક્ત કરીએ છીએ શ્વસન દરમિયાન, પ્લસ 6H2O એટલે કે પાણી કે જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ શરીરમાં, અને પ્લસ ઉર્જા એટલે કે જે આપણે મુક્ત કરીએ છીએ અને ઉપયોગ કરીએ છીએ તે. પ્રશ્ન નંબર 11, વિઘટન પ્રક્રિયાઓ અને સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો દર્શાવો. વિઘટન પ્રક્રિયામાં એકલ અણુને ઉર્જા આપતા તે 2 કે વધુ પરમાણુમાં વિયોજન એટલે કે વિઘટન પામે છે. જ્યારે સંયોગીકરણ પ્રક્રિયામાં શું થશે? તો પ્રક્રિયામાં વિઘટન પ્રક્રિયા કરતાં વિરુદ્ધ જોવા મળે છે. સંયોગીકરણ પ્રક્રિયામાં 2 કે વધુ પરમાણુઓ ભેગા થઈને એકલ અણુ બને છે અને ઉર્જા મુક્ત કરે છે. વિઘટન પ્રક્રિયા એટલે AB પ્લસ ઉર્જા, એટલે ગમે તે તત્વ એને ઉર્જા આપવામાં આવે તો A અને B નોખા પડે છે. જેમ કે AgCl, સૂર્યપ્રકાશની હાજરીમાં Ag અને Clમાં નોખા પડે છે. તો તેમજ જોઈએ કે સંયોગીકરણ પ્રક્રિયા એટલે A પ્લસ B gives AB પ્લસ ઉર્જા, AB સંયોજાઈને મળે છે. ફોર એક્ઝામ્પલ, એટલે કે દાખલા તરીકે કાર્બન પ્લસ ઓક્સિજન શું આપે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ઉર્જા. પ્રશ્ન નંબર 12, એવી વિઘટન પ્રક્રિયાઓના એક સમીકરણ દર્શાવો કે જેમાં ઉર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. 3 રીતે અલગ અલગ રીતે ઉર્જા પૂરી પાડવામાં આવતી હોય. પહેલું, ઉષ્મા દ્વારા વિઘટન પ્રક્રિયા, CaCO3 ને જ્યારે ઉષ્મા આપવામાં આવે છે તો CaO પ્લસ CO2 મળે છે. બીજું, પ્રકાશ દ્વારા વિઘટન પ્રક્રિયા એટલે 2AgCl ને જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરશે 2Ag પ્લસ Cl2. ત્રીજું, વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયા એટલે કે 2H2O ને જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો 2H2 પ્લસ O2 મળે છે. પ્રશ્ન નંબર 13, વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચે શું તફાવત છે? આ પ્રક્રિયાઓ માટેના સમીકરણો લખો. વિસ્થાપન પ્રક્રિયામાં વધુ ક્રિયાશીલ તત્વ એ ઓછા ક્રિયાશીલ તત્વને તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. જેમ કે Zn અને Ag પૈકી Zn એટલે કે ઝિંક વધુ ક્રિયાશીલ હોવાથી તે ઓછા ક્રિયાશીલ Ag ને AgNO3ના દ્રાવણમાંથી મુક્ત કરે છે. Zn પ્લસ 2AgNO3 gives ZnNO3 twice પ્લસ 2Ag, એટલે Agની જગ્યા કોણ લઈ લે છે? તો Zn એટલે કે ઝિંક. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની અદલાબદલી અથવા આપલે થતી હોય છે. જેમ કે Na2SO4 પ્લસ BaCl2 તો gives BaSO4 પ્લસ 2NaCl, એટલે બંને એકબીજાની જગ્યા લે છે. એને દ્વિવિસ્થાપન કહેવાય છે. અને એક જ જે જગ્યા બદલાવે એને વિસ્થાપન કહેવાય છે. બીજો ઉદાહરણ, 2KBr પ્લસ Bi2 gives 2Ki પ્લસ BaBr2. પ્રશ્ન નંબર 14, સિલ્વરના શુદ્ધિકરણમાં કોપર ધાતુ દ્વારા સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાંથી ચાંદીની પ્રાપ્તિ વિસ્થાપન પ્રક્રિયા મારફતે થાય છે. તેમાં સમાવિષ્ટ પ્રક્રિયા લખો. જવાબ, Cu પ્લસ 2AgNO3 gives CuNO3 twice પ્લસ 2Ag. પ્રશ્ન નંબર 15, તમે અવક્ષેપન પ્રક્રિયાનો શું અર્થ કરો છો? ઉદાહરણ આપી સમજાવો. જવાબ, જે રાસાયણિક પ્રક્રિયા અદ્રાવ્ય અવક્ષેપ ઉત્પન્ન કરે છે તેને અવક્ષેપન પ્રક્રિયા કહે છે. ઉદાહરણ, AgNO3 પ્લસ NaCl એ AgClનો સફેદ અવક્ષેપ આપે છે પ્લસ NaNO3. બીજું ઉદાહરણ, BaCl2 પ્લસ K2SO4 એ BaSO4નો સફેદ અવક્ષેપ આપે છે પ્લસ 2KCl. પ્રશ્ન નંબર 16, ઓક્સિજનનું ઉમેરાવું અથવા દૂર થવું તેના આધારે નીચેના પદોને દરેકના 2 ઉદાહરણ સહિત સમજાવો. પહેલું, ઓક્સિડેશન. જવાબ, આ પ્રક્રિયામાં પદાર્થ ઓક્સિજન મેળવે છે અથવા હાઇડ્રોજન દૂર કરે છે. દાખલા તરીકે C પ્લસ O2 gives CO2 અને Cu પ્લસ O2 gives 2CO. ઉપરની પ્રક્રિયાઓમાં C એટલે કે કાર્બન અને Cu એટલે કે કોપરનું ઓક્સિડેશન થાય છે. બીજું, રિડક્શન. આ પ્રક્રિયામાં પદાર્થ એટલે કે અણુ કે પરમાણુ ઓક્સિજન ગુમાવે છે અથવા હાઇડ્રોજન મેળવે છે. દાખલા તરીકે CuO પ્લસ H2 gives Cu, આની અંદર Cu શું કરે છે? CuO શું કરે છે? ઓક્સિજન ગુમાવે છે પ્લસ H2O. અને બીજી પ્રક્રિયા CO2 પ્લસ H2 gives CO પ્લસ H2O. ઉપરની પ્રક્રિયાઓમાં CuO અને CO2નું રિડક્શન થાય છે કેમ કે બંને તત્વો ઓક્સિજન ગુમાવે છે.
પ્રશ્ન નંબર 17. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ X ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ X તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. જવાબ. અહીં તત્વ X એ કોપર છે, તેને હવામાં ગરમ કરતા કાળા રંગનો કોપર ઓક્સાઇડ એટલે કે CuO બને છે. કોપર જ્યારે ઓક્સિજન સાથે સંયોજાય છે, હવામાં ગરમ થાય છે, ઉષ્મા મળે છે તો 2CuO એટલે કે કોપર ઓક્સાઇડ મળે છે. કોપરમાં નીચે શું લખેલું છે તો કથ્થાઈ રંગનું ચમકદાર તત્વ હોય છે, જ્યારે ઉપર પડ જામી જાય છે તો તે કાળા રંગનું સંયોજન બની જાય છે. અહીં Cuનું CuOમાં ઓક્સિડેશન થાય છે. પ્રશ્ન નંબર 18. લોખંડની વસ્તુઓ પર આપણે રંગ શા માટે લગાવીએ છીએ? જવાબ. ધાતુ ક્ષારણને લીધે લોખંડની વસ્તુ ઉપર કાટ લાગે છે. આથી કાટથી બચવા માટે લોખંડની સપાટી ઉપર રંગ લગાવવામાં આવે છે, જેને કારણે લોખંડ અને હવાનો સંપર્ક થતો નથી. પરિણામે લોખંડની વસ્તુ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે અને કાટ લાગતો નથી. પ્રશ્ન નંબર 19. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? જવાબ. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ખાદ્ય પદાર્થોને ખોરો કરે છે. આવા ખાદ્ય પદાર્થો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. આથી ખોરાકને બગડતો અટકાવવા માટે તેમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુને ભરવામાં આવે છે. પ્રશ્ન નંબર 20. નીચેના પદોને તે દરેકના એક ઉદાહરણ સહિત સમજાવો. A. ક્ષારણ. એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે, ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર તથા તાંબા પિત્તળના વાસણો ઉપર લીલા રંગનો ક્ષાર બાઝે વગેરે ક્ષારણના ઉદાહરણ છે. ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતા કથ્થાઈ રંગનો પાવડર જમા થાય છે, જેને લોખંડનું કટાવું અથવા ક્ષારણ કહે છે. ટૂંકમાં, જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ, એસિડ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે. આ પ્રક્રિયાને ક્ષારણ કહે છે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. આથી કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય છે. લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે છે અથવા લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ એટલે કે ઝિંકનું તેના પર પડ લગાડવામાં આવે છે. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયર્ન કહે છે અને આ પડ લગાવવાની ક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. B. ખોરાપણું. તૈલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થવાથી તે ખોરો પડે છે, જેને લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય છે. આ ક્રિયાને ખોરાપણું કહે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવા માટે તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે તેવા પદાર્થો ઉમેરવામાં આવે છે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થો કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ બનાવવાવાળા ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન જેવા નિષ્ક્રિય વાયુ ભરે છે.